તો વડોદરા પાલિકામાં ભાજપના શાસકો વચ્ચે જૂથવાદ સામે આવ્યો છે। કોર્પોરેશનની સામાન્ય સભામાં આ ઉછળ્યો જૂથવાદનો મુદ્દો। ભાજપના કોર્પોરેટરે ઘટનાને મેયરના અપમાન જેવી ગણાવી છે। કોર્પોરેટર ઘનશ્યામ પટેલે ઘટનાનો વિરોધ કર્યો છે। મેયર પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કેમ પહોંચ્યા તે સવાલ કર્યો। મેયર પહોંચે તે પહેલા સ્ટેન્ડિંગ ચેરમેન કેમ નીકળી ગયા તે પણ એક સવાલ કર્યો। મેયરનું અપમાન નહીં ચલાવી લેવાય તેવી વાત કરાઈ છે। તો આપ જુઓ ગઈકાલની આ ઘટના છે ને આપને આ સમગ્ર ઘટના પણ જણાવી દઈએ। વડોદરામાં વિશ્વામિત્રી નદી છે કે જેને ઊંડી અને પહોળી કરવાની જે કામગીરી છે તે ચાલી રહી છે અને જે જગ્યા ઉપર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહેલાં પહોંચ્યા હતા। મેયર આવે પહેલાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ત્યાંથી રવાના થઈ ગયા હતા અને આ અંગે જ્યારે મેયરને પણ પૂછવામાં આવ્યું ત્યારે મેયરે પણ એવું કહ્યું કે તમે એમને જ આ સવાલ કરો તો વધારે સારું રહેશે એવું કહીને તેમને જવાબ આપવાનું ટાળ્યું હતું અથવા તો રોષ કાઢ્યો હતો। પરંતુ આખરે હવે શું છે સમગ્ર મામલો, કારણ કે આપ જુઓ મેયર આવે તે પહેલાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ત્યાં આવ્યા। શીતલ મિસ્ત્રી આપને ઘટના સ્થળ પર જોવા મળતા હશે। આપ જુઓ વિશ્વામિત્રી નદી કે જેને ઊંડી અને પહોળી કરવાની જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા। મેયર આવવાના હતા તેની 5-7 મિનિટ પહેલાં જ તેઓ ત્યાંથી રવાના થઈ ગયા। મેયર અને ડેપ્યુટી મેયર ત્યાં આવ્યા અને આ મુદ્દો છે એ મુદ્દો જ્યારે સામાન્ય સભામાં ઉછળ્યો, કોર્પોરેશનની સામાન્ય સભામાં આ જૂથવાદનો મુદ્દો સામે આવ્યો છે। ભાજપના કોર્પોરેટરે આ ઘટનાને મેયરના અપમાન જેવી ગણાવી છે। સવાલ એ થઈ રહ્યો છે કે વડોદરામાં શું જૂથવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે કે પછી કઈ નવા જૂનીના એંધાણ થઈ રહ્યા છે, કારણ કે આવું તો ક્યારે બને। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તમામ અધિકારીઓ છે કે મેયર આવે ત્યારે તે લોકોએ ઉપસ્થિત રહેવાનું હોય છે, પરંતુ આ તો ઊંધું થયું। મેયર આવે તે પહેલાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ ત્યાંથી રવાના થઈ ગયા। પોતે જ્યારે તેઓ ઘટનાનું નિરીક્ષણ કરતા હોય તેવું પણ જોવા મળ્યું અને તેઓ ઘટના સ્થળ પર આવી વિશ્વામિત્રીની જે કામગીરી ચાલી રહી છે તેને જોઈ નિહાળી અને ત્યાંથી તેઓ રવાના થઈ ગયા। મેયર આવે તે પહેલાં જ તે ત્યાંથી રવાના થયા અને ત્યારબાદ મેયરને પણ આ અંગે પૂછવામાં આવ્યું તો મેયરે પણ એવો જ સવાલ કર્યો। એમને જ આ સવાલ પૂછો તો વધારે સારું રહેશે, કારણ કે તેઓ વધારે સારો જવાબ આપશે તે કરીને રોષ પણ ઠાલ્યો હતો। સવાલ એ થઈ રહ્યો છે કે આવું કેમ બની રહ્યું છે? શું બંને વચ્ચે જૂથ પડી ગયા છે, એક જૂથ અને બીજું જૂથ, એ પ્રકારની ઘટનાઓ અહીંયા બની રહી છે? જો આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે તો પછી પ્રજાના કામ કઈ રીતે થશે? કારણ કે અંદરો-અંદર જ જો શાસક પક્ષના લોકો લડતા રહેશે તો પ્રજાના જે મુદ્દા ઉઠાવવાના હોય, પ્રજાના જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવાનું હોય તેના કામો કઈ રીતે થશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે। કોર્પોરેટર ઘનશ્યામ પટેલે આ ઘટનાનો વિરોધ કર્યો છે કે મેયર પહેલાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કેમ ત્યાં પહોંચ્યા તે એક સવાલ, અને મેયર આવે તે પહેલાં જ તેઓ ત્યાંથી કેમ નીકળી ગયા? શું મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે કંઈક ડખો ચાલી રહ્યો છે આ ઘટના પછી? તો એવો જ સવાલ થઈ રહ્યો છે, કારણ કે તે આવ્યા તેના પહેલાં જ તેઓ ત્યાંથી જતા રહ્યા। મેયરના પદની પણ તેમણે ગરિમા ન જાળવી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બીજા અધિકારીઓ છે તેઓ મેયર આવે ત્યાં સુધી રોકાવાનું હોય છે અને ત્યારબાદ જ તે લોકો મેયરના નીકળ્યા પછી જવાનું હોય છે, પરંતુ અહીંયા તો કંઈક ઊંધું જ જોવા મળી રહ્યું છે। પોતપોતાની રીતે અધિકારીઓ છે વર્તી રહ્યા હોય તે પ્રકારનું અહીંયા જોવા પડી રહ્યું છે તેમનું વર્તન। શીતલ મિસ્ત્રી અને મેયર તેમની વચ્ચે શું કંઈ ડખો ચાલી રહ્યો છે અને તેના કારણે જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા? સવાલ તો અનેક થઈ રહ્યા છે અને આ મુદ્દો છે જે રીતે સભામાં ઉઠ્યો હતો, ઘનશ્યામ પટેલે તેનો વિરોધ પણ કર્યો હતો। કોર્પોરેટર ઘનશ્યામ પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઘનશ્યામભાઈ, શું ચાલી રહ્યું છે? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ અને મેયર વચ્ચે ડખો ચાલી રહ્યો છે કે આ પ્રકારની ઘટના બની ગઈકાલે? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે મેયર વચ્ચે ડખો ચાલે છે એ બાબત મને ધ્યાનમાં નથી અને ખબર પણ નથી, પણ જ્યારે વડોદરાના તમામ નાગરિક મુલાકાતે જતા હોય અને તે વખતે કમિશનર શ્રી અને એના અધિકારીઓ જગ્યા પરથી છોડીને જતા રહે બીજી જગ્યા પર, તો એનો મને વાંધો હોય જ, કારણ કે શહેરના પ્રથમ નાગરિક છે, મેયર છે અને કામનું જે ચાલી રહ્યું હોય કામ એ કયા તબક્કે કેવું ચાલી રહ્યું છે એની ટીમ લઈને ગયા હોય, મેયર ગયા હોય, ડેપ્યુટી મેયર ગયા હોય, ત્યાંના કાઉન્સિલર ગયા હોય, બરાબર છે, અને ત્યાં આગળ કમિશનર કે એ લોકો 1 મિનિટ માટે પણ ના ઉભા રહે, દૂર જતા રહે, ત્યાંથી બીજી જગ્યાએ વિશ્વામિત્રીની વિઝિટ કરવા જતા રહે, તો એની ગંભીર બેદરકારી છે કે આવી બેદરકારી ફરી ના થવી જોઈએ। બિલકુલ, મેયરના પદની પણ ગરિમા ન જળવાય। આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આપ જુઓ
આ મુદ્દો છે સામાન્ય સભામાં પણ ઉછળ્યો હતો। જૂથવાદનો મુદ્દો છે। ઘનશ્યામભાઈ અમારી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે આ વાતનો તો સખત વિરોધ જ હોવો જોઈએ। તેમના વચ્ચે ડખો છે એ તો મને નથી ખબર। અમદાવાદના